નમસ્કાર, સ્વતંત્રતા ભારત સમાચારમાં આજે આપણે સન્ડે સ્ટોરી સાંભળીશું, જેના પર આખરે કંઈક બોધપાઠ મળે. તો ચાલો વાત કરીએ આજની સ્ટોરી પર. નમસ્કાર, હું ગુણવંત સરવૈયા. એક ગામમાં રાઘવ નામનો એક ખેડૂત રહેતો હતો. રાઘવ ખૂબ મહેનતુ હતો, પણ ક્યારેક વધુ પડતા લોભમાં આવી જતો હતો. એક દિવસ તે પશુઓના મેળામાં ગયો અને તેની પાસે કેટલાક પૈસા હતા. કાં તો તે તંદુરસ્ત ભેંસ ખરીદી શકે અથવા તો એક કદ્દાવર પાડો. મેળામાં પાડો ખૂબ સસ્તો હતો અને દેખાવમાં પણ મજબૂત હતો. રાઘવે વિચાર્યું, પાડો સસ્તો છે ત્યારે પૈસા બચશે. પણ તેની બાજુમાં ઊભેલા એક અનુભવી વૃદ્ધ ખેડૂતે તેને રોક્યો અને સમજાવ્યું, બેટા, તું આખરે સસ્તું જોઈને પાડો લેવાનું વિચારે છે, પણ જરા લાંબુ વિચાર. જો તું ભેંસ પાળીશ તો તારા પરિવાર માટે અમૃત જેવું દૂધ આપશે. તે દૂધમાંથી દહીં, છાશ, ઘી બનશે, જે વેચીને તારી આવક વધશે. ખરેખર જોતા ભેંસનું સૌથી ઉપયોગી પ્રાણી છે, તારી આખી પેઢીને પહોંચશે. ત્યારે રાઘવે પૂછ્યું, પણ આ પાડો કેમ ન લેવાય? એ તો સસ્તો છે. વૃદ્ધે હસીને જવાબ આપ્યો, બેટા, આ પાડો તારા ખેતરમાં અત્યારે કોઈ જ કામનો નથી. તે તારું દૂધ પણ આપે, પણ તારું ઘાસ ખાશે. એટલું જ નહીં, તારા નાના ઠોકરામાં જગ્યા રોકશે અને તારા પરિવારને વધુ ખર્ચ કરાવશે. તે વસ્તુ આપણે વળતર ન આપે અને માત્ર ખર્ચ કરે તે પાળીને સમજદારી વાપરવી જોઈએ. તેને શું કરવું? રાઘવને વાત ગળે ઉતરી ગઈ ને તે સમજાવ્યું કે ઉપયોગી વસ્તુ જ ખરીદી શકાય. તેણે ભેંસ ખરીદી. થોડા જ સમયમાં તેને દૂધ, દહીંની નદીઓ વહેવા લાગી. ઘરની આર્થિક સ્થિતિ સુધરી ગઈ. આ વાતનો બોધપાઠ છે, જીવનમાં હંમેશા એવી વસ્તુને આદર આપો અને પાળો કે જે આપણના જીવનમાં મદદરૂપે, પ્રગતિ રૂપે આપણી સાથે રહે. આપણો સમય અને શક્તિ વેડફે નહીં. ક્યાંક તમે પણ પાડો નથી પાળ્યો ને? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આભાર.